આભાર માનીએ છીએ। આજે સાંજે પ્રભુના ચરણોમાં બેસવાની આ તક મળી અને ભલો શુક્રવાર અથવા શુભ શુક્રવાર ગુડ ફ્રાઈડે આશીર્વાદિત અને ધન્ય દિવસ આપણે આપણા જીવનમાં પામ્યા અને પ્રભુના ચરણોમાં આપણે એકતા મળી શકે એના માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ। હું ને મારો પરિવાર અમે બધા જ આપ સર્વને ભલા શુક્રવારની શુભેચ્છાઓ પાઠવીએ છીએ। પ્રભુ આપ સર્વને આજના દિવસની બહુ આશીષ આપે એવી અમારી આશા અને પ્રાર્થના છે। સામાન્ય રીતે જ્યારે ગુડ ફ્રાઈડેની ભલા શુક્રવારની વાત આવે ત્યારે પ્રભુનો પ્રેમ આપણે યાદ કરીએ, પ્રભુની કૃપા, પ્રભુની દયા, પ્રભુની કરુણા, પ્રભુનું બલિદાન, આવી બધી બાબતોનો આપણે વિચાર કરીએ છીએ અને એને યાદ કરીએ છીએ, એની ઉપર મનન કરીએ છીએ। ગુડ ફ્રાઈડેનો દિવસ હોય એટલે આ વિષય ઉપર આપણે પ્રભુના વચનમાંથી સાંભળીએ। પણ ખ્રિસ્તનો વધસ્તંભ એ કંઈક અલગ બાબત દર્શાવે છે અને એ બાબત શું છે અને એ શા માટે ફક્ત કૃપાની કે આશીષની કે દયાની કે પ્રેમની જ વાત નહીં, પણ એ આપણા માટે એ ઈશ્વરની એક ભયંકરતા દર્શાવે છે એવું કહી શકાય અને એની તરફ દ્રષ્ટિ કરવી એ આ દિવસે આપણા માટે બહુ જરૂરી છે। કારણ કે જો એ આપણે ચૂકી જઈએ તો મંડળી તરીકે આપણે ઈશ્વરના કોપનો ભોગ બની શકીએ અને એટલા આજે સાંજે આપણે એ બાબત પ્રભુના વચનમાંથી સમજવા માંગીએ છીએ। જ્યારે ખ્રિસ્તના વધસ્તંભની વાત આવે તો એ વધસ્તંભ એ મૂળ રીતે ઈશ્વરના ન્યાયને દર્શાવે છે। ઈશ્વર ન્યાયી છે, એ ન્યાય ચુકાદો કરનાર છે અને એ ઈશ્વરનો ન્યાય એ ખ્રિસ્તના વધસ્તંભ ઉપર આપણને જોવા મળે છે, જ્યાં એમણે એ યોગ્ય ન્યાય કર્યો છે એવું બતાવવામાં આવે છે। પણ હવે ઈશ્વરનો જે ન્યાય છે એના બે પાસા છે। સિક્કાના બે પાસા આપણે કહીએ છીએ એ પ્રમાણે ઈશ્વરનો ન્યાય એના બે પાસા છે। એક તરફ ઈશ્વરનો ન્યાય એ કૃપા પણ દર્શાવે છે અને બીજી તરફ ઈશ્વરનો ન્યાય એ ઈશ્વરના કોપને પણ દર્શાવે છે। ઈશ્વરની કૃપા અને ઈશ્વરનો ક્રોધ આ બંને બાબતો ભેગા થાય ત્યાં ઈશ્વરનો ન્યાય દેખાય છે અને ખ્રિસ્તના વધસ્તંભ ઉપર આ બંને બાબતોને એક સાથે આપણે જોઈએ અને એટલા માટે જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો 1 કોરિન્થીઓ એનો 5મો અધ્યાય અને અહીંયા સંત પાઉલ એના સંદર્ભમાં બહુ સરસ રીતે સમજાવે છે અને સાથે કેટલોક ઠપકો પણ આપે છે મંડળીને અને એ આપણા માટે આજે સાંજે બહુ મહત્વની બાબત છે જે આપણે સમજવા માંગીએ છીએ। 1 કોરિન્થીઓ 5મો અધ્યાય અને એની 1 થી 6 કલમની અંદર સંત પાઉલ એ ઠપકાના સ્વરૂપમાં કોરિન્થની મંડળીને કેટલીક બાબતો કહે છે। 1 થી 6 કલમ। ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે અને તે વળી એવો વ્યભિચાર છે કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી, એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે, એમ છતાં એ બાબતમાં શોક કર્યાને બદલે તમે મગરૂર થયા છો। જેણે એમ કામ કર્યું છે તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો, કેમ કે હું તો શરીરે ગેરહાજર થતા આત્માએ હાજર હોવાથી જાણે હું પોતે હાજર હોઉં તેમ એ કામ કરનારનો ન્યાય કરી ચૂક્યો છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત તમે મારા આત્મા સાથે એકતા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામે તમારે એવા માણસને દેહના નાશને સારું શૈતાનને સોંપો કે જેથી પ્રભુ ઈસુના દિવસમાં તેનો આત્મા તારણ પામે અને તમે અભિમાન રાખો તે શોભતું નથી, થોડું ખમીર આખા લોદાને ફૂલાવે છે તે શું તમે નથી જાણતા? પાપના સંદર્ભમાં કોરિન્થની મંડળીને સંત પાઉલ અહીંયા ઠપકો આપી રહ્યા છે। આ કોરિન્થીઓને જે પત્ર લખવામાં આવ્યો 1 કોરિન્થી આ નવા કરારના સૌથી પહેલા લખાણોમાંનું એક છે। એ સમયે સુવાર્તા પણ લખવામાં નથી આવી, સૌથી પહેલું લખાણ અને એટલે એકદમ નવી મંડળી, બહુ વર્ષો જૂની નહીં અને એ નવી મંડળીમાં નવા વિશ્વાસીઓ, નવી શરૂઆત અને એમાં પણ આવા પ્રકારના પાપ ત્યાં સંત પાઉલ જે નોંધે છે એ પ્રમાણે વિદેશીઓમાં પણ આવું જોવા નથી મળતું। કોરિન્થ શહેર કે જે ભૂંડાઈથી ભરેલું છે, લોકોને એમના ભૂંડાઈને માટે મેળો મારવો હોય તો કોરિન્થના જેવો છે એવું કહેવામાં આવતું હતું। એટલે કોરિન્થ શહેર એ ભૂંડાઈનું પાપનું પર્યાય હતું અને એવા શહેરની અંદર સંત પાઉલ એ કોરિન્થની મંડળીને વિશ્વાસીઓને કહે છે કે બહારના લોકો કે જે પાપનો પર્યાય તરીકે ઓળખાય છે એમનામાં પણ એવા પ્રકારના પાપોને ભૂંડાઈ નથી જોવા મળતી જેવી તમારા વિશ્વાસી લોકોમાં, ખ્રિસ્તી લોકોમાં જોવા મળે છે, જે મંડળીમાં જોવા મળે છે। અને એમાં તમને શરમ આવવી જોઈએ
એની જગ્યાએ તમે અભિમાન કરો છો, એમાં તમે છાતી ફૂલાઈને ફરો છો. અને પછી સંત પાઉલ ત્યાં કહે છે 6ઠી કલમમાં, થોડું ખમીર આખા લોંધાને ફૂલાવે છે, તે શું તમે નથી જાણતા? થોડી બાબત તમે ચલાવી લેશો તો એ આખા લોંધાને ફૂલાવશે. થોડું ખમીર જેમ આખા લોંધાને ફૂલાવે એ પ્રમાણે એ આખી મંડળીને ફૂલાવશે. આખી મંડળી એ ખમીરથી ભરાતી જશે, પાપથી ભરાતી જશે. અહીંયા ખમીરને પાપના ભૂંડાઈના પર્યાય તરીકે સંત પાઉલ સંબોધે છે. હવે શા માટે સંત પાઉલ આ કોરિન્થની મંડળીને આવા સખત શબ્દોની અંદર ઠપકો આપે છે? અને એ ઠપકો આપવાનું કારણ એ 7મી કલમથી આગળ જણાવે છે. 7મી ને 8મી કલમ, તમે જૂના ખમીરને કાઢી નાખો, જેથી જેમ તમે 2 ખમીર છો તેમ નવા લોંધારૂપ થઈ જાઓ. કેમ કે આપણા પાસ્કા યજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ આપણા વતી આપવામાં આવ્યું છે. એ કારણથી આપણે એ પર્વ જૂના ખમીરથી નહીં, એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહીં, પણ નિખાલસપણાની તથા સત્યની 2 ખમીર રોટલીથી પાડીએ. કારણ કે આપણા પાસ્કા યજ્ઞ ખ્રિસ્તનું બલિદાન આપવામાં આવ્યું છે. કોના વતી? આપણા વતી. હવે અહીંયા સંત પાઉલ જયારે આ બાબત કહે છે કે ખ્રિસ્ત એમને આપણા પાસ્કાના યજ્ઞ તરીકે બલિદાન માટે આપવામાં આવે છે, આપણા વતી આપવામાં આવે છે, ત્યારે સંત પાઉલ બહુ ગંભીર બાબતને બહુ ગંભીર ચેતવણી એ અહીંયા કોરિન્થની મંડળીને આપી રહ્યા છે. અને એના માટે પાસ્કા યજ્ઞ શું છે આપણે સૌથી પહેલા સમજીએ. નિર્ગમનનું પુસ્તક એનો 12મો અધ્યાય. અને અહીંયા આ પાસ્કા પર્વની શરૂઆત અને એની આજ્ઞા એ ઈશ્વર ઇસરાયેલી પ્રજાને આપે છે જ્યારે મિસરની ગુલામગીરીની અંદર ઇસરાયેલી પ્રજા છે. મૂસાને ઈશ્વર મોકલે છે ફારૂનની પાસે, અને પછી ત્યાં એક ફારૂનનું હૃદય કઠણ કરવામાં આવે છે, અને એક પછી એક બધા અનર્થો આવતા જાય છે. પહેલું અનર્થ જે પાણીનું લોહી થઈ ગયું, અને ત્યાંથી માંડીને 10 અનર્થો, અને આ 10મા અનર્થની પહેલા કે જ્યાં ઈશ્વરનો કોપ એની પરાકાષ્ઠાએ દેખાવાનો છે મિસરને, ત્યાં પ્રભુ આ પાસ્કાની વાત કરે છે. અને 12મા અધ્યાયનું 1 થી 14 કલમ બહુ ઝડપથી વાંચીશ, ઘણી બધી કલમો છે, પણ એ 1 થી 14 કલમની અંદર એ આખા પાસ્કાના સંદર્ભમાં પ્રભુ જણાવે છે કે ત્યાં શું કરવું ને કેવી રીતે કરવું, અને એ સમજીને એના સંદર્ભમાં આપણે ખ્રિસ્ત કેવી રીતે પાસ્કા યજ્ઞ છે એ સમજવા માંગીએ છીએ. નિર્ગમન 12મો અધ્યાય અને 1 થી 14 કલમ હું વાંચું છું. અને મિસર દેશમાં યહોવાએ મૂસા તથા હારૂનને કહ્યું કે આ માસને તમારા માસોમાંનો પ્રથમ ગણવો, એ તમારા વર્ષનો પ્રથમ માસ ગણાય. ઇસરાયેલના આખા સમુદાયને કે આ માસને 10મે દિવસે પ્રત્યેક પુરુષે પોતાને સારું પોતાના બાપના ઘર પ્રમાણે એક હલવાન લેવું, એટલે કે કુટુંબ દીઠ 1 હલવાન. અહીંયા 10મા દિવસે હલવાન લેવું મેં પહેલા પણ કીધું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પામ સન્ડેના દિવસે જ્યારે વિજયવન પ્રવેશ કરે છે એ 10મો દિવસ હતો, અને દેવના હલવાન તરીકે યરુશાલેમમાં ઈસુ ખ્રિસ્તે 10મા દિવસે વિજયવન પ્રવેશ કરે છે. અને ત્યાર પછી 4ઠી કલમ, અને જો કુટુંબ એટલું નાનું હોય કે એક હલવાનને ખાઈ ન શકે તો તે તથા તેના ઘર પાસેનો પડોશી મળી માણસોની સંખ્યા પ્રમાણે એક હલવાન લે. પ્રત્યેક પુરુષના આહાર ઉપરથી હલવાન વિશે અટકળ કરવી, અને હલવાન એબ રહિત અથવા પહેલા વર્ષનો નર હોવો જોઈએ. તે તમારા ઘેટામાંથી કે બકરામાંથી લેવો, અને તે જ માસના 14મા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો. અને મેં કીધું હતું એ પણ કે 14મા દિવસ સુધી 4 દિવસ સુધી એ હલવાનનું પરીક્ષણ કરવામાં આવે અને ચકાસવામાં આવે કે એબ રહિત છે, એનામાં કોઈ ફૂડ ખાપડ નથી. અને આ 4 દિવસ દરમિયાન મંદિરની અંદર શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈસુને આ જ બાબતને માટે ચકાસે છે. ઈસુને કોઈક ભૂલ મળે, કોઈક વાંક ભૂલો મળે કે અમે પ્રભુને વધસ્તંભે જડીએ, અમે એને મારી નાખીએ. 4 દિવસ સુધી શાસ્ત્રીઓ અને ફરોશીઓ મહેનત કરે છે, પણ કશું મળતું નથી. છેવટે પિલાતની સાક્ષી મરણદંડ આપવા યોગ્ય કોઈ પણ બાબત એનામાં મને દેખાતી નથી. એબ રહિત, શુદ્ધ અને પવિત્ર સંપૂર્ણ હલવાન હોવું જોઈએ, અને 14મા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો. અને ઇસરાયેલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો બપોરે 3 વાગ્યાના સમયે. અને યરુશાલેમના મંદિરમાં પાસ્કાના હલવાનના અર્પણ કરવાની કાપવાની શરૂઆત એ 3 વાગ્યે થાય, સાંજે 3 વાગ્યે પાસ્કા પર્વના દિવસે. અને એ દિવસે 3 વાગ્યે ઈશ્વરે વધસ્તંભ પરથી છેલ્લી બૂમ પાડી, એ બાપ મારો આત્મા તારા હાથમાં સોંપું છું. રાઈટ. હવે આગળ
સાતમી કલમ, અને તેના રક્તમાંથી લઈને જે ઘરોમાં તેઓ તે ખાય તેની બંને બારસાકો ઉપર તથા અતરંગ પર તેઓ છાંટે, અને તેઓ તે જ રાત્રે તે માંસ અગ્નિમાં શેકીને 2 કમી રોટલી સાથે ખાય, અને તેઓ કડવી ભાજી સાથે ખાય. કાચું કે પાણીમાં સદન પાણીમાં બાફીને તે ખાવું નહીં, પણ તેની મૂંડી તથા પાયા તથા આંતરડા સુદ્ધા આગમાં શેકીને તે ખાવું. સવાર સુધી તેમાંનું કંઈ રાખવું નહીં, પણ તેમાંનું જે કંઈ સવાર સુધી રહે તે તમારે આગમાં બાળી દેવું, અને તે તમારે આ પ્રમાણે ખાવું. અને આ મહત્વની બાબત અહીંયા છે હવે. એટલે તમારી કમર બાંધીને, તમારા પગરખા પહેરીને તથા તમારી લાકડી તમારા હાથમાં લઈને ખાવું, અને તમારે તે જલ્દી ખાઈ લેવું. તે યહોવાનું પાસ્કા છે, કેમ કે તે રાત્રે હું આખા મિસર દેશમાં ફરીશ, અને મિસર દેશમાં મનુષ્યના તથા પશુના પ્રથમ ધનિકને મારી નાખીશ, અને હું મિસરના સર્વ ઘરો પર ન્યાય શાસન લાવીશ. હું યહોવા છું. અને તમે જે ઘરોમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે, અને જ્યારે હું મિસર દેશ પર પરો લાવીશ ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ. તે તમારો વિનાશ કરવાને તમારા પર મરકી લાવશે નહીં, અને આ દિવસ તમને સ્મરણાર્થે થાય. તે તમારે યહોવા પ્રત્યેનું પર્વ પાડવું, અને વર્ષ પરંપરા તમારે નિત્યની વિધિથી તે પર્વ પાડવું. આ આખી પાસના પર્વને પાડવાની આજ્ઞા ઈશ્વર આપે છે. શું કરવું, કેવી રીતે કરવું? એ વર્ષનો પહેલો મહિનો, એ પહેલા મહિનાના 10મા દિવસે હલવાનને લાવવાનું, 14મા દિવસ સુધી રાખવાનું, 14મા દિવસે સાંજે એને કાપવાનું, અને પછી બલિદાન આપ્યા પછી એને કેવી રીતે ખાવાનું 11મી કલમથી વાંચવીએ. અને આ બધી પરિસ્થિતિની અંદર જ્યારે ઇસરાયેલી પ્રજાને ઈશ્વર આ આજ્ઞા આપે છે, પાસના શબ્દનો અર્થ થાય ટાળી દેવું, એટલે ટાળી દેવાનું પર્વ. ઇંગ્લિશમાં આપણે પાસ ઓવર કહીએ છીએ, ટાળી દેવું. હવે ટાળી દેવું કેમ? કારણ કે ઈશ્વર એ જે ઘરની બારસાકો અને અતરંગની ઉપર આ હલવાનનું રક્ત જોશે એ ઘરને ટાળી દેશે, એટલા માટે ટાળી દેવાનું પર્વ. બરાબર. હવે અહીંયા જે બાબત આપણે જોઈએ છે પાસ્કાના સંદર્ભમાં, કે એ હલવાનને કાપવાનું છે અને એનું રક્ત એ બારસાકો પર લગાવવાનું છે. એ શેની માટે? એ ઘરમાં પ્રથમ જનિતનું મરણ ના થાય. જો રક્ત લાગેલું છે તો પ્રથમ જનિતનું મરણ નહીં થાય, પણ બચવાનું છે કોનાથી? આ પ્રથમ જનિતનું મરણ કોણ લાવવાના છે? યહોવા પોતે, ઈશ્વર પોતે, બીજું કોઈ નહીં. અને એટલે ઈશ્વરનો કોપ આવવાનો છે. ત્યાં ન્યાય શાસન શબ્દ લખ્યો છે 12મી કલમમાં, સર્વ દેવો પર ન્યાય શાસન લાવીશું. મિશનના સર્વ દેવો પર ન્યાય શાસન લાવીશું. અને આ ન્યાય શાસનની અંદર 2 બાબત થવાની છે. મરણનો દૂત આવશે, ઈશ્વરનો કોપ આવશે, અને ત્યાં મિસરમાં બધા જ પ્રથમ જનિત, ફક્ત માણસોના નહીં પણ પશુઓના પણ પ્રથમ જનિત બધાને મારી નાખવામાં આવશે. જે ઘરની બારસાક ઉપર રક્ત લાગેલું છે હલવાનનું, એ ઘરને ટાળી દેવામાં આવશે. હવે ન્યાય શાસનમાં 2 બાબત બની રહી છે. એક તો ઈશ્વરના કોપથી બચવાનું છે, અને બીજું ઈશ્વરની કૃપાને પામવાનું છે. જો રક્ત નથી તો ઈશ્વરનો કોપ એનાથી કોઈ બચાવી નહીં શકે. એક ઈશ્વરના કોપનો ભોગ બની જ જશે. પણ જો રક્ત છે તો ઈશ્વરનો કોપમાંથી ટાળી દેવામાં આવશે અને ઈશ્વરની કૃપાનો ભાગ બનાવવામાં આવશે. આ બાબત આપણે અહીંયા પાસ્કા પર્વમાં જોઈએ. હવે ખ્રિસ્ત એ આપણા પાસ્કા યજ્ઞ છે. બરાબર. હવે અહીંયા જયારે પાસ્કા પર્વની અંદર આ હલવાનને કાપવાનું ને વગેરે બાબતો અને આ બધી બાબતો કરવાની કીધી, એ રાત્રે એમણે પાસ્કા પર્વ ઉજવ્યું, અને પછી ઉતાવળે એ લોકો મિસરમાંથી નીકળી ગયા. પ્રથમ જનિત મર્યા પછી ફારોન કહે છે કે તમે બધા અહીંયાથી જતા રહો, અને એ લોકો નીકળી ગયા. પછી દર વર્ષે કહે છે કે આ પાસ્કા પર્વ તમારે આ રીતે પાડવાનું છે. જ્યાં આપણે 14મી કલમમાં વાંચીએ પ્રમાણે દર વર્ષે તમારે આ બાબત કરવાની છે, સદાને માટે. તો એનો અર્થ એ નથી થતો કે દર વર્ષે મિસરની ગુલામગીરીમાંથી બહાર આવવાનું. મિસરની ગુલામગીરીમાંથી તો એક વખત જ બહાર આવ્યા છે. એ છુટકારાનું કાર્ય એક જ વખત થયું છે. તો એ છુટકારાનું કાર્ય તમે હંમેશા માટે યાદ રાખો. એની નિશાનીના સ્વરૂપમાં, એની પ્રતીકના સ્વરૂપમાં તમારે હંમેશા દર વર્ષે આ બાબત કરવાની છે, જેથી તમને યાદ રહે કે તમારા માટે મેં શું કર્યું હતું, તમને કેવી રીતે મેં છોડાવ્યા હતા. હવે આ પાસ્કા પર્વ જ્યારે દર વર્ષે યહૂદી ઇસરાયેલી પરિવારો ઉજવે ત્યારે એની એક રીત હતી ઉજવવાની.
એ લોકો આ રીતે પરિવારની સાથે જ્યારે પાસ્કાનું ભોજન ખાવા માટે બેસે ત્યારે ભોજન ખાતી વખતે બધા બેઠા ને ખાઈ લીધું અને પૂરું થઈ ગયું એવું નતું. એ નિયમ રિવાજ એવો હતો કે ઘરનું જે સૌથી નાનું વ્યક્તિ હોય, સૌથી નાનું બાળક હોય, એ પ્રશ્ન પૂછે ઘરના વડીલને કે આ શું છે અને શા માટે આપણે કરીએ છીએ. અને ઘરના વડીલ જે હોય એ પછી એ મિશનની આખી બાબતને એ પરિવારની સામે રિપીટ કરે, સમજાવે, એ પરિવારને ફરીથી જણાવે અને યાદ કરાવે કે ઈશ્વરે આપણા માટે આવું કર્યું હતું અને એની યાદગીરીના સ્વરૂપમાં, એની નિશાનીના સ્વરૂપમાં આ પાસ્કાનું ભોજન આપણને આપવામાં આવ્યું છે. દર વર્ષે આ બાબત જ્યારે પાસ્કાનું ભોજન લેવા માટે પરિવાર સાથે બેસે ત્યારે યાદ કરવામાં આવે અને રિપીટ કરવામાં આવે. અને જ્યારે એના વિશે વિચારતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે ગુરુવારની સાંજે પ્રભુ એમના શિષ્યોની સાથે જ્યારે આ પાસ્કાનું ભોજન લેવા માટે બેઠા તો કોઈને આવો પ્રશ્ન પૂછ્યો હશે? એવું તો હતું નહીં કે બેસવાનું, જમવાનું ને ઉભા થઈ જવાનું, પણ ત્યાં કોઈ બાળક પણ હતું નહીં કે જે પ્રશ્ન પૂછે. અને એ પરિસ્થિતિની અંદર પ્રશ્ન પૂછ્યો કે નથી પૂછ્યો પ્રભુનું વચન જણાવતું નથી ને આપણે કઈ ઉમેરતા નથી એમાં, પણ જ્યારે એ પાસ્કાનું ભોજન લેવાઈ રહ્યું છે ત્યારે પ્રભુ એ પાસ્કાના ભોજનમાં એ આખી બાબત, જેમ કે પ્રભુ પોતે ત્યાં ગુરુ તરીકે, રાબી તરીકે, એમના આગેવાન તરીકે, વડીલ તરીકે છે અને એટલે એમણે એ બાબત સમજાવવાની છે, પણ ત્યાં પ્રભુ એ આખી બાબતને બદલી કાઢે છે. મિસરમાંથી તમને કાઢી લાવ્યા, તમને આ રીતે અર્પણ ચડાવવાનું કીધું, માણસાક પર રક્ત છાંટવાનું કીધું, એ બાબતો નથી કહેતા. પ્રભુ ત્યાં રોટલી લે છે, ભાગે છે અને આ મિસરનું નહીં, આ તમારા પાપોના ઉદ્ધાર માટે મારું શરીર, આ પ્યાલો એ મિસરમાં બારસાક પર લગાયેલું રક્ત એ નહીં, પણ આ મારું રક્ત છે તમારા પાપોની માફીને માટે. એ પાસ્કાને એક આખી નવી વ્યાખ્યા આપી દે છે, એક નવું સ્વરૂપ આપી દે છે એક ગુરુવારની સાથે. અને હવે એક ખ્રિસ્ત આ પાસ્કાના યજ્ઞ તરીકે જે સમયે પાસ્કાનું બલિદાન મંદિરમાં ચડાવવાનું, એ સમયે વધસ્તંભ ઉપર એ પોતાની જાતને આપે છે. એ આપણા માટે પાસ્કાનું હલવાન, પાસ્કાનું બલિદાન બને છે. અને એમના એ બલિદાનની અંદર આપણને છુટકારાનો આશીર્વાદ મળે છે. પણ હવે ત્યાં મિસરમાં જે બાબત બની પાસ્કાના સંદર્ભમાં, બે મોટી મહાસત્તાઓ એકબીજાની સામે લડી રહી હતી. એક તરફ ફારૂક, મિસરનો રાજા, કે જે સમયનો વિશ્વનો સૌથી શક્તિશાળી માણસ હતો, અને બીજી તરફ ઈશ્વર, આકાશ અને પૃથ્વીના સર્જનહાર. ફારૂક કહે છે હું નહીં જવા દઉં, પોતાનું હૃદય કઠણ કરીએ જ જાય છે, અને બીજી તરફ ઈશ્વર એ ફારૂકના હૃદયને તોડતા જ જાય છે, એના અભિમાનને, અહંકારને તોડતા જાય છે. આ બે મહાસત્તાઓ એ ત્યાં ટકરાઈ રહી છે, લડી રહી છે, એમાં યુદ્ધ ચાલી રહ્યું છે. અને એમાં પછી ઈશ્વર આ હલવાનના પ્રતીક દ્વારા, માણસાક ઉપર રક્ત છાંટવાની નિશાની દ્વારા એ ઘરોને, એમને પર વિશ્વાસ કરનારા ઘરોને ટાળી દે છે. જે ઘરોએ માણસાક ઉપર રક્ત છાંટ્યું એ કઈ સારા હતા એટલે નહીં, ઇબ્રાહિમના સંતાનો હતા એટલે નહીં, એ લોકો ન્યાયી માણસો અને ભલા માણસો હતા એટલે નહીં. ઇબ્રાહિમના સંતાનોમાંના જો કોઈને એ માણસાક ઉપર રક્ત ના છાંટ્યું હોત તો એમના પ્રથમ જનિત પણ માર્યા ગયા હોત. એ ઈશ્વરનું ન્યાય શાસન, ઈશ્વરનો કોપ હતો. અને એટલે ત્યાં એમની કોઈ લાયકાત, એમનું સારાપણું નહોતું, એ હલવાનનું રક્ત હતું જે એમને બચાવતું હતું. અને એ જ પ્રમાણે નવા કરારમાં ખ્રિસ્ત આપણા પાસ્કા યજ્ઞ મારા સારાપણાને લીધે નહીં, હું ન્યાયી છું કે હું ભલો છું એના કારણે નહીં, પણ ખ્રિસ્તનું રક્ત, હલવાનનું રક્ત મને ઢાંકે છે, મારા પાપોને ઢાંકી દે છે, એટલાને માટે મને દેવના કોપથી ટાળી દેવામાં આવે છે અને દેવની કૃપાનો ભાગ બનાવવામાં આવે છે. એટલાને માટે મને નાશમાં નહીં પણ બચાવની તરફ લઈ જવામાં આવે છે. એ આશીર્વાદ ખ્રિસ્તના વધસ્તંભમાં આપણને મળે, જેની નિશાની મિસરના પાસ્કાની અંદર આપવામાં આવે. પણ પછી એ
નિશાની મળી એના પછી એ લોકો હંમેશા એ બાબતને કરતા તો ગયા, દર વર્ષે પાસ્કા પર્વ પાળતા તો ગયા, પણ એ હલવાનના રક્તમાં ઢંકાયેલા કેટલા રહ્યા? ઇસ્રાયેલી પ્રજાને માટે આ બહુ મોટો પ્રશ્ન હતો. મિસરમાંથી બહાર નીકળ્યા પછી ત્યાં કહે છે કે તું અમને, મૂસાને શું કહે છે, મારી નાખવાને માટે અરણ્યમાં લઈને આવો છું. આના કરતા તો અમે ત્યાં મિસરમાં સારા હતા, ત્યાં બધું બહુ સારું સારું મળતું હતું, અહીંયા તો અમે ભૂખે મરીએ છીએ. અને કેટલી બધી વખત આપણી પરિસ્થિતિ આવી હોય છે, મંડળીની પરિસ્થિતિ આવી હોય છે. આપણને આપણા પાસ્કા યજ્ઞ ખ્રિસ્તના રથમાં ઢંકાઈને રહેવાનું ગમતું નથી. આપણને એવું લાગે છે કે જે જૂનું જીવન હતું ને સારું હતું, અહીંયા મજા હતી, અહીંયા છૂટથી જીવાતું હતું, અહીંયા તો કેટલા બંધન, કેટલું સાચવીને રહેવાનું, કેટલું છોડી દેવાનું, કેટલું જતું કરવાનું, કેટલું નમ્ર થવાનું અને ખાલી થવાનું. મિસરમાં વધારે સારા હતા અને મંડળીની પરિસ્થિતિ આવી આપણે જોઈએ છીએ. અને મિસર તરફ મંડળીઓને પાછી વળતી પણ આપણે જોઈએ છીએ. અને એવી પરિસ્થિતિમાં સંત પાઉલ કોરિન્થની મંડળીને કહે છે કે થોડું ખમીર આખા લોદાને ફૂલાવે છે, એ શું તમે નથી જાણતા? મંડળીમાં થોડું પણ પાપ ચલાવી લેશો નહીં. પાપને મંડળીમાં સાંકી લેવાનું નથી. કેમ? કારણ કે ખ્રિસ્ત આપણા પાસ્કા યજ્ઞ છે. જો એના રક્તની બહાર સહેજ પણ જવાનો પ્રયત્ન કર્યો તો દેવનો કોપ એ તૈયાર જ છે. દેવની કૃપાની બહાર જો જશો તો દેવનો કોપ તૈયાર જ છે. ઈશ્વરના ન્યાય શાસનના બંને પાસા છે. પસંદગી આપણે કરવાની છે, કૃપામાં રહેવું છે કે કોપમાં રહેવું છે. અને મંડળીઓ એ કોપ તરફ વધારે ધકેલાતી આપણને જોવા મળે છે. ઇસ્રાયેલી પ્રજાના અરણ્યમાં પ્રભુએ કીધું આ આખી પેઢી વચનના દેશમાં પ્રવેશવા પામશે નહીં. કેમ? મિસરમાંથી નીકળ્યા ત્યાં તો કૃપાથી નીકળ્યા હતા, પણ પછી એ કૃપાની અંદર જે રીતે જીવવું જોઈએ, જે રીતે ઈશ્વરને આધીન રહેવું જોઈએ, એ ના રહ્યા. એના કરતા મિસર સારું હતું અને એટલા માટે કોપનો કોપ કર્યો. એટલા માટે એ આખી પેઢી ત્યાં અરણ્યમાં જ નાશ પામી. નવી પેઢી યહોશુઆની આગેવાનીમાં ત્યાં કનાન દેશમાં પ્રવેશ. અને ઈશ્વર આજે પણ એટલા જ ન્યાયી છે. એમનો કોપ એમની કૃપા જેટલો જ વાસ્તવિક છે. અને એટલે કૃપાની સાથે રમત કરશો તો કોપનો કોપ બનશો જ બનશો, એમાં કોઈ બેમત નથી. હવે ઈસુ ખ્રિસ્તની અંદર પાસ્કાનું અર્પણ તો પૂરું થઈ ગયું. પાસ્કાનું અર્પણ પૂરું થયું. ખ્રિસ્તનું રક્ત આપણને મળ્યું છે કે જે આપણે આપણા હૃદયની બારસાખો ઉપર છાંટવાનું છે. સંત પાઉલના શબ્દોની અંદર આપણે 2 ખમીર રોટલીથી આપણે એ પર્વને ઉજવીએ. પાપની અને કપટની રોટલીથી નહીં. એ ખ્રિસ્તના રક્તમાં તો ઢંકાયેલા રહેવાનું છે, પણ ઈશ્વરનું ન્યાય શાસન જે મિસરમાં એ રાત્રે આવ્યું એ આ જગતમાં પ્રભુના બીજા આગમન વખતે આવશે. અને ત્યારે જે હૃદયની બારસાખ ઉપર હલવાનનું રક્ત જોવા નહીં મળે એ દેવના કોપનો ભોગ બનશે, એમાં કોઈ બેમત નથી. એ સમયે કોઈનું કશું ચાલશે નહીં. ત્યારે ઈશ્વર ન્યાય કરશે અને જો હલવાનનું રક્ત નહીં હોય તો કૃપાનો આશીર્વાદ પણ નહીં. અને એટલા માટે આ હલવાનને કેવી રીતે ખાવું, નિર્ગમન 12ની અંદર 11મી ગ્રંથથી આપણે જે બધી બાબતો વાંચીએ એમાં આ પ્રમાણે ખાવું એટલે તમારી કમર બાંધીને, તમારા પગરખા પહેરીને, તમારી લાકડી તમારા હાથમાં લઈને ખાવું. અને તમારે તે જલ્દીથી ખાવું, કેમ કે યહોવાનું પાસ્કા છે. બીજા અર્થમાં ઉતાવળે ખાવું, તૈયારી સાથે ખાવું. ગમે ત્યારે આ બાબતો બની શકે છે, ગમે ત્યારે ઈશ્વરનો એ દૂત આવશે અને ગમે ત્યારે આ બધી બાબતો બનશે. ઈશ્વરનો ન્યાય ને કોપ ને બધું થશે અને ગમે ત્યારે તમારે મિશનમાંથી તાત્કાલિક જવાનું થશે. અને કેવી રીતે ઉતાવળે પ્રભુ તમને ત્યાંથી કાઢી લાવ્યો એની યાદ રાખીને આવી તૈયારી સાથે ખાઓ.
પણ આ જ બાબત પ્રભુએ કીધી છે. તમારી તૈયારી એ આવી થવી જોઈએ. વધસ્તંભ ઉપર જતા પહેલા 4 દિવસ પ્રભુએ જે શિક્ષણ આપ્યું 10મા દિવસથી 14મા દિવસ યરુશલેમની અંદર, એમાં વારંવાર આ બાબતો કીધી. 10 કુમારિકાઓનું દ્રષ્ટાંત. તૈયાર રહેજો, વરરાજા ગમે ત્યારે આવે. પગરખા પહેરેલા હોવા જોઈએ, કમરબંધ બાંધેલો હોવો જોઈએ, લાકડી હાથમાં હોવી જોઈએ. 5 મૂર્તિની જેમ જો ઊંઘતા મારું પડ્યા તો બહાર રહી જશો અને બહારનો અંધકાર તમારો હિસ્સો બનશે. લગ્ન જમણનું દ્રષ્ટાંત પાછલા દિવસોમાં મેં કીધું હતું. એક પછી એક કેટલા બધા દ્રષ્ટાંત. 2 દીકરાઓની વાત. એક કહે છે હું જઈશ અને પછી નથી જતો, બીજો કહે છે કે હું નહીં જાઉં પણ પસ્તાઈને પછી જાય છે. અને દરેક બાબતોની અંદર તમારે કેટલા તૈયાર રહેવું છે, રહેવાનું છે એ દર્શાવે છે. અને એટલા માટે જેમ દર વર્ષે યાદગીરીના સ્વરૂપમાં એ પાસ્કા પર્વ પાડવાનું હતું, એમ આપણને મેઘની સંગત આપે છે. દર વખતે પ્રભુ વધસ્તંભે નથી ચડાતા, પણ એમનું એક વેળાનું એ બલિદાન, એ અર્પણ, એ મેઘની સંગત દ્વારા આપણે હંમેશા યાદ રાખવાનું છે. એટલા માટે કે એ ખ્રિસ્તના આપણા પાસ્કા યજ્ઞના એ રક્તનું જે કવચ છે એની પાછળ આપણા પાપો ઢંકાયેલા રાખીએ. એ કવચની બહાર આપણે ના નીકળી જઈએ. આપણે એવું ના કહીએ કે મિશન સારું હતું. એટલા માટે આપણે એ યાદ રાખીએ. એની માટે એ મેઘની સંગત આપી છે. અને પ્રભુ આવશે ત્યાં સુધી એ સંગત, એ નિશાની આપણી સાથે રહેવાની છે. પણ પ્રશ્ન એ છે કે આપણે આ બાબત વિશે કેટલા સાવચેત રહીએ છીએ. વધસ્તંભની વાત આવે, ભલા શુક્રવારની વાત આવે એટલે દેવની કૃપા, દેવનો પ્રેમ, દેવની દયા અને દેવની માફી. પણ દેવનો ક્રોધ કેમ ભૂલાઈ જાય? ઈશ્વરનો ન્યાય કેમ ભૂલાઈ જાય? વધસ્તંભ પર આપણા માટે પ્રભુએ એ વેચ્યો, પણ એ ફક્ત એ લોકોની માટે છે કે જે એ ખ્રિસ્તના રથને પોતાના હૃદયની બાદશાહ ઉપર છાંટે છે. એ સિવાયના બધાની માટે દેવનો કોપ, એ જ એમની વાસ્તવિકતા, એ જ એમનો હિસ્સો, એમનો ભાગ છે. પ્રશ્ન આપણી માટે એ છે કે શું મારા હૃદયની બાદશાહ ઉપર દેવના હલવાનનો નવા કરારના પાસ્કા યજ્ઞનું રથ છાંટાયેલું છે કે નહીં? કે પછી મરણનો દૂત આવશે ત્યારે હું ટાળી દેવામાં ના આવું અને દેવના કોપનો ભોગ બનું ને જેમ મિશનની અંદર રડકકડ થઈ રહ્યું એવી પરિસ્થિતિ મારી નહીં થઈ ને? શું એ પ્રશ્ન આપણે પોતાની જાતને કદી પૂછ્યો? દરેકની મંડળી એ ભૂલી ગઈ. જૂનું બહુ સારું હતું. આ તો બધું ચાલે, જગતમાં રહીએ છીએ. સંત પાઉલ કહે છે તમને એમાં શરમ આવી જોઈતી હતી. મંડળીઓ પાપમાં કેટલું અભિમાન કરે છે. વિશ્વાસીઓ પાપમાં કેટલું અભિમાન કરે છે. આજે પણ એ આટલી જ વાસ્તવિકતા છે. આપણને શરમ નથી આવતી. આપણે એ બધી બાબતોમાં અભિમાન કરીએ છીએ. અને ત્યારે સંત પાઉલ આજે સાંજે આપણને પણ દરેકની મંડળીની માફક યાદ કરાવે છે. યાદ રાખજો, ખ્રિસ્ત પાસ્કા યજ્ઞ છે એ આપણા માટે અર્પણ તો થયા, એમનું બલિદાન તો આપવામાં આવ્યું, પણ એ અર્પણની બહાર નીકળવાનો પ્રયત્ન કરશો અને જ્યાં શરમાવું જોઈએ ત્યાં અભિમાન કરશો તો એ પાસ્કા યજ્ઞનો કોપ પણ એટલો જ વાસ્તવિક છે. એ સિક્કાની બીજી બાજુને ભૂલી ના જશો. આપણી આંખોને બંધ કરીએ અને આજે સાંજે આપણા જીવનોને ચકાસીએ. શું મારા પાસ્કા યજ્ઞ ઈસુ ખ્રિસ્તના રક્તનો છંટકાવ મારા હૃદયની બાદશાહ ઉપર થયો છે? શું એ જૂનું માણસ પણ મેં મૂકી દીધું છે અને હવે ખ્રિસ્ત
આવીએ છીએ અને આજે સાંજે માફી માંગીએ છીએ. કારણ કે કેટલી બધી વખત અમે ઇઝરાયેલી પ્રજાની માફક એવા પ્રકાર કર્યા છે કે અમારે તો મિસરમાં સારું હતું, ત્યાં અમને બધું સારું મળતું. તમારા આશીર્વાદ, તમારા રથમાં અમારા પાપોને ઢાંકવાના આશીર્વાદ અમે કેટલી બધી વખત ઓછું આંક્યો છે અને મિસર તરફ દ્રષ્ટિ કરી છે. પ્રભુ અમને માફ કરો, એવી કૃપા આપો કે અમે હંમેશા અમારા પાસ્કા યજ્ઞ ઈસુ ખ્રિસ્તના રથમાં ઢંકાયેલા રહીએ, કે જેથી જ્યારે તમારું આવવું થાય એ ઘડીને સમય અમે નથી જાણતા, પણ ગમે તે ઘડીએ ગમે તે પડે તમે આવો ત્યારે અમે તૈયાર માલુમ કરીએ. અમારો કમરબંધ બાંધેલો હોય, અમારા પગરખાં પહેરેલા હોય, અમારા હાથમાં લાકડીઓ તૈયાર હોય, જેથી અમે બાકાત ના રહી જઈએ, અમે નાશમાં અંધકારમાં ના રહી જઈએ, પણ તમારા ધર્મ સદાને માટે રહી શકીએ. એવું જીવવાનું